हाय मित्रों, બધા જ મિત્રોને સોનુ સુરકાઠાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ। તો આજે આપણે ખેતરે આવી ગયા છીએ, ખેડવાનું છે કારણ કે ચોમાસું નજીક આવી ગયું છે। તો ખેડી નાખીએ એટલે થોડાક દી તપી જાય એટલે આવતો પાક સારો થાય એ માટે આજે જો ખેડવા આવી ગયા છે। ટ્રેક્ટર પણ આવી ગયું છે જો, અને કેળી પણ નાખ્યું છે થોડુંક, હવે અડધું ઉપર બાકી છે એ પણ આગળ ખેડાઈ જાય છે। દાંતી મારવાની છે કારણ કે આ જાહેર કરવાનું એટલે દાંતી તો બહુ કાપી થઈ ગઈ। तो આપણે જોઈએ આગળ। તો જો મિત્રો, આ છે ટ્રેક્ટર મેચી, આપણે દાંતી મારીએ છીએ જો, પણ પોરો ખાવા ઊભા રહે છે, માવો બાવો ચોળી નાખે। દાંતી છે, દાંતી મારી દી। ટ્રેક્ટર પોરો ખાવા ઊભા રહે છે, ઘડીક ટ્રેક્ટરને પોરો મળી જાય કારણ કે એટલું આંકી નાખ્યું છે। આ ભૂરાભાઈ ચાલી આવે છે, એ બધું શેઢે સાફ કરે છે નડતું હોય। એકવારમાં પણ દાંતી બહુ મસ્ત હાલી છે। અને મિત્રો, આપણો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો કેવી દાંતી હાલી છે કોમેન્ટમાં જણાવજો। જો બહુ સારી હાલી છે મારા અંદાજે તો। હાલો મિત્રો, ચા પાણી પીવા। હવે લંચ પીડ્યો છે ચા પાણીનો, ચા પાણી આવી ગયા છે, સોડા પણ આવી ગઈ છે। દેખાડો શું છે, પી ગયા ચા તમે તો પી લઈને સોડા દેખાડો। સોડા એમ બાઈક હતા તમે પહેલા આવીને પી સોડા આવી ગઈ છે તો થોડોક લંચ લઈ લેવી। ચા પાણી તો પીવા જોઈએ। એ ભાઈ સોડા પી રહ્યા હે, સોડા પી લે। બધાને ચા ન ભાવતી એટલે અમુકને સોડા પીવી પડે એટલે સોડા મગાવી હતી આપણે। મિત્રો તો હવે જો આ ભાઈ માવો ખાઈ લે છે, ઝીરો ડાઉન પેમેન્ટમાં લે ભાઈ। એ ભાઈ માવો ના ખાતા, પણ અમારા આ ભાઈને માવો સોળી દે છે। એ ભાઈ હરકો સોળજો, દમ સડે મારાથી મોટું એક તલી જગાન છે ની। આ ભાઈ જો કોપરી ખાવા મીણે એમાં લે સાન ચોરાયા, આવું ના ચાલે ભાઈ। 4 જણા જો કોપરી ના ખાવ તમે। તો મિત્રો, આપણે ઓલું ખેતર આંકીને વહી આવ્યા છીએ, આપણે આ બીજા ખેતર આવ્યા છે। એ આપણું ઓઢાવાળું ખેતર હતું, આ છે આપણી વાડી। આમ તો બધા જ મિત્રોના ખેતરના નામ છે, તમારા ખેતરનું નામ કોમેન્ટમાં જણાવજો, આપણે જોઈએ કેવા કેવા ખેતરના નામ હોય છે। હવે પૂરાભાઈ દાંતી આંકવાનું ચાલુ કર્યું છે, તો જોઈએ આપણે આ ખેતર આપણું છે આખું। આમ તો 5 વીઘા છે, પણ આપણે ઉપર બેહાન બધું બાંધે એમ કરીને 3 વીઘા જેવું થાય છે। અહીંયા આપણો ડાર છે, તો પૂરાભાઈ હાંકે છે, આગળ હાંકાઈ રહી છે। તો ચાનો લંચ થઈ જાય। આજ સવારના હાંકીએ છીએ 2-3 ખેતર। આપણે એક બીજું ખેતર હાંક્યું ને, આજ તો આપણે બહુ વિડીયો ઉતારવાનો મેળ નથી આવ્યો, તો પૂરાભાઈ હાંકે છે। તમે તમારા ખેતરનું નામ કોમેન્ટ જરૂરમાં જણાવજો, એટલે આપણે જોઈએ કે બધા જ મિત્રોના ખેતરના નામ કેવા કેવા હોય છે। આ ખેતર હંકાવતા આવ્યું, થોડુંક બાકી રહ્યું છે। તો મિત્રો, આજે આખો વિડીયો આપણો ખેતર ખેડાઈનો કર્યો હતો। તો તમે કોમેન્ટ કરવાનું કીધું ભૂલતા નહીં, બધા જ ખેતરો તમારા ખેતરોના નામ કોમેન્ટમાં જણાવજો। ને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ, બાય બાય।